મિત્રો, ભારત સરકારે વર્ષ 2027માં યોજાનાર વસ્તી ગણતરીમાં પૂછવામાં આવનારા સવાલોની એક યાદી જાહેર કરી છે. ભારત સરકારે જાહેર કરેલી આ યાદીમાં લોકોને જીવનશૈલી સાથે સંબંધિત 33 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં તમારા ઘરમાં કેટલા વાહનો છે, તમારા ઘરમાં રૂમની સંખ્યા કેટલી છે, રોજિંદા જીવનમાં તમે શું ખોરાક ખાઓ છો, ઇન્ટરનેટનો ઉપયોગ અને એ સિવાય જેટલા પણ સવાલ પૂછવામાં આવશે એની યાદીની એક તસવીર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ સવાલોની મદદથી ભારત સરકાર તમામ વ્યક્તિગત ડેટા કલેક્ટ કરીને આવનારા ભવિષ્યમાં વિકાસના કામોને વધારે વેગ આપી શકશે અને લોકોની રોજિંદી જીવનશૈલીમાં સુધારો કરી શકશે. વસ્તી ગણતરીની આ પ્રક્રિયા 2 તબક્કામાં પૂર્ણ થશે. પહેલો તબક્કો એપ્રિલ 2026થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે, જેમાં તમામ ઘરોનો ડેટા એકત્રિત કરવામાં આવશે, અને બીજો તબક્કો ફેબ્રુઆરી 2027થી શરૂ થશે, જેમાં દેશની કુલ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.